કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાનું છે પૂરક મૂલ્યાંકન 1 2024-25 વિષય ઇંગ્લિશ ધોરણ 7, જે આપણને સચોટ માહિતી મળશે. જેમાં છે પહેલો પ્રશ્ન છે 6 માર્ક્સનો છે. પેરેગ્રાફ અને આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફમાં જોઈને આપણે જવાબ આપવાના છે. જે છે 3 પ્રશ્નો છે અને 3 વિકલ્પો છે. 3 માર્ક્સનું છે, જે તમે વિડીયો પૂઝ કરીને જોઈ શકો છો. પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન આપેલા છે. અને વિકલ્પોમાં છે પહેલા વિકલ્પમાં સી આવશે, પાંચમામાં ડી આવશે, છઠ્ઠામાં બી આવશે. તમારી વિડીયો પૂઝ કરીને જોઈ લેવું વિદ્યાર્થી મિત્રો. પછી છે પ્રશ્ન 1નું બી, જે ટ્રુ અને ફોલ્સ લખવાના છે. જેમાં પહેલામાં ફોલ્સ આવશે, બીજામાં ટ્રુ આવશે, ત્રીજામાં ટ્રુ આવશે અને ચોથામાં ફોલ્સ આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે પ્રશ્ન 2, જેમાં પણ રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપણે શાંતિથી આ પેરેગ્રાફ વાંચી લેવાનું છે અને જેનામાંથી આપણે જવાબ આપવાના છે. જેમાં 6 માર્ક્સનું છે, જે 3 પ્રશ્નો છે અને 3 વિકલ્પો છે. વિડીયો પૂઝ કરીને આ પ્રશ્નોના જવાબ જોઈ લેવો વિદ્યાર્થી મિત્રો. અને વિકલ્પોમાં ચોથું છે, એમાં બી આવશે, પાંચમામાં બી આવશે અને છઠ્ઠામાં એ આવશે. પ્રશ્ન 2ના બીમાં આપણે સાચા અને ખોટા લખવાના છે. પહેલામાં આવશે ટ્રુ, બીજામાં આવશે ટ્રુ, જે છે 2 માર્ક્સનું. હવે છે પ્રશ્ન 2નો સી, જે વિદ્યાર્થી મિત્રો લખી દીધું છે તમે જોઈ લેજો વિડીયો પૂઝ કરીને. હવે છે પ્રશ્ન 3 એ, જેમાં આપણે યસ અને નોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, વાક્યો લખી દીધા છે, તમે વિડીયો પૂઝ કરીને જોઈ શકો છો. એના પછી છે પ્રશ્ન 3નું બી, જેમાં આપણે ભૂતકાળના રૂપો જોવાના છે. જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો. પછી છે પ્રશ્ન 4 એ, જેમાં આપણે એક્ઝામ્પલ પ્રમાણે વાક્યો બનાવવાના છે. જે આપણને એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે, તમે જોઈ શકો છો. હવે છે પ્રશ્ન 4નું બી, જેમાં આપણે અંડરલાઈન કરેલા છે તેના આપણે જવાબ આપવાના છે. જેમાં આપણને એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે આપણે એક્ઝામ્પલ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે. જે આપણે અંડરલાઈન કરેલા છે વાક્યને આપણે બનાવવાનું છે, જે તમે જોઈ શકો છો વિડીયોને પૂઝ કરીને. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો, જેથી કરી તમારા મિત્રો પણ જોઈ શકે છે.